રાજકોટમાં ગઈકાલે વાલીઓ ચિંતામાં મુકાયા કારણ કે એક સાથે 25 જેટલા બાળકોની અચાનક તબિયત લથડી। બાળકોને ફૂડ પોઈઝનિંગ થતાં બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને બાળકોને ફૂડ પોઈઝનિંગ થવા પાછળનું કારણ પણ એવું સામે આવ્યું કે એક સામાજિક સંસ્થા દ્વારા છાશ વિતરણ કરવામાં આવી અને છાશ પીધા બાદ આ બાળકોને ઉલટી થવા લાગી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। રાજકોટમાં ગઈકાલે રાત્રિના સમયે એક ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। ભવાનીનગર વિસ્તારમાં સામાજિક સંસ્થા દ્વારા આપવામાં આવેલી છાશ પીધા બાદ બાળકોને ઉલટી થવા લાગી અને લગભગ 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને રાત્રિના સમયે 15 જેટલા બાળકોને પદ્મકુંવરબા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જે પૈકી એક બાળકને વધુ અસર થઈ હોવાથી તેને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે। ગાડી આવેલી હતી છાશ વિતરણ કરવા। પેલા ભવાનીનગર વિસ્તારમાં છાશ વિતરણ કરી, પછી કુબલિયાપરામાં ગયા હતા અને ભવાનીનગરમાં જેટલા જણા છોકરાઓ જે છાશ પીધી ને અત્યારે અહીંયા ગુંદાવાડી હોસ્પિટલમાં દાખલ કર્યા। એક કેસ તો એવો છે ને કે સિરિયસ કેસ છે, અત્યારે એને આઈસીયુમાં દાખલ કર્યો છે। કેટલા બાળકો હશે? ઓછામાં ઓછા 10 ઉપર તો છે જ। અમારા ભવાનીનગર વિસ્તારના 10 ઉપર તો છે જ ને, બાકી જનાનામાં કેટલા ગયા ને એની કઈ ગણતરી નથી। તમારું કોણ સગા? મારો છોકરો છે, ખુદનો નાનો છોકરો। અહીંયા આ હોસ્પિટલમાં કેટલા દાખલ છે? આ ઓછામાં ઓછા 10-12 જણા તો આ હોસ્પિટલમાં છે। બીજા કયા વિસ્તારના હતા? ભવાનીનગર વિસ્તારના જ છે, બાકી 1-2 કેસ એવા છે એ કુબલિયાપરાના છે। રાજકોટ શહેરના રામનાથપરા પાસે આવેલા ભવાનીનગર વિસ્તારમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરવામાં આવી હતી। આ વિસ્તારમાં બાળકોએ છાશ પીધા બાદ લગભગ 25થી વધુ જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો। છાશ પીધા બાદ બાળકોની એકાએક તબિયત લથડવા લાગી હતી અને ઉલટી કરવા લાગતા બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાં ભવાનીનગર વિસ્તારના જ રહેવાસી 12થી 15 બાળકોને ગુંદાવાડી વિસ્તારમાં આવેલી પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા। મોટાભાગના બાળકોની તબિયત સ્થિર હોવાની જાણકારી મળી રહી છે, જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું છે। આઈસીયુમાં દાખલ છે તે બાળકનું નામ છે જયરાજ અને તેની ઉંમર છે 10 વર્ષ। એક સાથે આટલી મોટી સંખ્યામાં બાળકોને ફૂડ પોઈઝનિંગ થતાં વાલીઓમાં હાલ તો ફફડાટ ફેલાયો છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ